હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રમાં ચોથું ચેપ્ટર પુરવઠો જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચોથું ચેપ્ટર પુરવઠો જેનું સ્વાધ્યાય સોલ્યુશન। પહેલું પ્રશ્ન, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પહેલું, કિંમતના ઘટાડાને કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવાય? સંકોચન। બીજું, કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય? વધારો ઘટાડો। ત્રીજું, વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? ધન। ચોથું, શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે? કિંમત। પાંચમું, જથ્થો કુલ પુરવઠા કરતા કેવો હોય છે? વધુ હોઈ શકે। છઠ્ઠું, ભવિષ્યમાં ભાવો વધવાની અટકળો હોય તો પેઢી વર્તમાન પુરવઠો ઘટાડે છે। બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો જેમાં પેલું, જથ્થો એટલે શું? ઉત્પાદનનો એવો ભાગ જે પ્રવર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા માટે તૈયાર નથી તેને જથ્થો કહે છે। બીજું, પુરવઠાનો ખ્યાલ કઈ બે બાબતોના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે? તો પુરવઠાનો ખ્યાલ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે। પુરવઠાની વ્યાખ્યા આપો। તો ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ઉત્પાદકો કે વેપારીઓ ઉત્પાદન વસ્તુઓનો જેટલો ભાગ બજારમાં વેચવા તૈયાર હોય તેને પુરવઠો કહેવામાં આવે છે। પુરવઠાની અનુસૂચિ એટલે શું? તો કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે। પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે। અલભ્ય વસ્તુઓને પુરવઠાનો નિયમ શા માટે લાગુ પડતો નથી? તો અલભ્ય વસ્તુઓની કિંમત વધવા છતાં તેના પુરવઠામાં વધારો કરવો શક્ય નથી, તેથી આવી વસ્તુઓને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી। વિદ્યાર્થી મિત્રો, આ સિવાય વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે જેમાં પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, ગુજરાતી કૌશિક સર, ઇકોનોમિક્સ છે એ સરસ મજાનું આપણે સવાણી સર દ્વારા સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણે તમારે સ્વાધ્યાય પીડીએફ મટીરિયલ સ્વરૂપે જોતી હોય, પીડીએફ સ્વરૂપે ઇકોનોમિક્સ બીએનું સ્ટડી મટીરિયલ જોતું હોય, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પેપરોના સોલ્યુશનની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે। બરાબર? તો એ તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી લો। ડાઉનલોડ થાય એટલે આપ ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે જેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, ધોરણ પ્રમાણે એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારા વિષય ખુલશે એટલે તમે પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો તો શાળા મિત્રમાં। પુરવઠાનો નિયમ કયા પ્રકારની વસ્તુઓ માટે અપવાદ છે? તો પુરવઠાનો નિયમ પ્રાચીન કાળની હસ્તપ્રતો, મૂર્તિઓ, સિક્કાઓ, કલાકૃતિઓ જેવી અલભ્ય વસ્તુઓ તેમજ લીલા શાકભાજી, પાકા ફળ, માંસ, ઈંડા વગેરે જેવી નાશવંત વસ્તુઓ માટે અપવાદ છે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેમાં પેલું, તફાવત સમજાવો જથ્થો અને પુરવઠો। હવે વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જઈએ તો વિડીયો ઘણો બધો મોટો બની જશે એટલે આપણે મુદ્દા લેતા જઈએ અને વિડીયો વચ્ચે 2 લીટી કરો એટલે પોઝ કરી અને તમે લખી શકશો, અથવા તો તમારે આ સ્વાધ્યાય સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ જોતી હોય તો આપણે જે દર વખતે વાત કરેલી છે એ પ્રમાણે આપણી જે આ એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરી લો એટલે પેડ કોર્સમાં તમને મળી જશે। બીજું છે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનો અર્થ સમજાવો। ત્રીજું, શા માટે પુરવઠો ઉત્પાદન કરતા વધારે હોઈ શકે પણ કુલ જથ્થા કરતા વધારે હોઈ શકે નહીં? હવે જો આમાં ઘણા મિત્રોની કમેન્ટ એવી પણ આવે છે કે સર તમને બોલવામાં આળસ થાય છે। ના ભાઈ, અમને બોલવામાં આળસ થતી નથી પણ તમને સાંભળવામાં આળસ થાય છે ઘણાને, બધાની વાત નથી। કારણ એનું એવું છે કે આપણે પહેલું ચેપ્ટર છે આખું વિડીયો મૂક્યો હતો, બરાબર, પણ એવરેજ વ્યૂ ડ્યુરેશન જોવા જઈએ તો 2-3 મિનિટની આવે, એટલે કે 45 મિનિટનો વિડીયો લોકો 2-3 મિનિટમાં પૂરો કરે છે। એટલે કોઈ જોતું હોય 20 મિનિટ, કોઈ 30 મિનિટ, કોઈ અડધી મિનિટ, એમ
બરાબર, એટલા માટે આપણે તમારે લખવું જ હોય તો પણ આ રીતે થઈ શકે, તો એક ઓમાંથી લઈ શકો છો. પુરવઠા રેખાનો ઢાળ ધન કેમ હોય છે, કારણો આપી સમજાવો. ચોથું, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. પેલું ટૂંક નોંધ લખો, પુરવઠા વિધેય. બરાબર, તો અહીંયા યુ અન્ય, પીઈ ભવિષ્યની કિંમતો અંગેની અટકળો, યુ અન્ય પરિબળો. જો કિંમત સિવાયના અન્ય પરિબળો સ્થિર રહે તો પુરવઠો માત્ર વસ્તુની કિંમત પર આધાર રાખે છે. બીજું, પુરવઠાના નિયમના અપવાદો જણાવો. તો પેલું અલભ્ય વસ્તુઓ, બીજું નાશવંત વસ્તુઓ. બરાબર, આમ પુરવઠાના નિયમના કહેવાતા અપવાદો વાસ્તવમાં અપવાદો તરીકે સ્વીકારી શકાય તેમ નથી. ત્રીજું, પુરવઠામાં વિસ્તરણ સંકોચન આકૃતિ સહિત સમજાવો. અનુસૂચિ મુજબ પુરવઠામાં વિસ્તરણ સંકોચન દર્શાવતી આકૃતિ નીચે મુજબ છે. બરાબર, તો આકૃતિ તમે શાંતિથી વ્યવસ્થિત ડ્રો કરી શકશો. ચાલો, આકૃતિ ડ્રો થઈ ગયા. પછી પુરવઠાના વિસ્તરણ સંકોચનમાં પુરવઠા રેખા SS ડેશ બદલાતી નથી, પરંતુ પુરવઠા રેખા પરના બિંદુઓ ઉપર કે નીચે તરફ બદલાય છે. ચોથું, પુરવઠામાં વધારો ઘટાડો આકૃતિ દ્વારા સમજાવો. બરાબર, તો અહીંયા સુધીનું તમે વિદ્યાર્થી મિત્રો લખી નાખ્યું. ચાલો, હવે તમે આકૃતિ છે એ વ્યવસ્થિત રીતે ડ્રો કરી શકશો, લખી શકશો. ઓકે, આગળ. તો પુરવઠા રેખા પર બી થી એ બિંદુ તરફની ગતિ પુરવઠામાં ઘટાડો દર્શાવે છે. આમ મૂળ પુરવઠા રેખા SS પોતાના સ્થાનથી ડાબી તરફ સ્થાન બદલી પુરવઠા રેખા S1 S'1 બને છે. રેડી? ચાલ, આ રીતે આ S1 S'1. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક ઉત્તર આપો. પેલું, પુરવઠાને અસર કરતા પરિબળોની વિગતે ચર્ચા કરો. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, વસ્તુની કિંમત. બરાબર. બીજું, વસ્તુની કિંમત સિવાયના પરિબળો. એમાં પેલું, ઉત્પાદનના સાધનોની કિંમત. બીજું, ટેકનોલોજીની કક્ષા. ત્રીજું, અવેજી વસ્તુની કિંમત. ચોથું, ભવિષ્યના ભાવોની અટકળો અને અન્ય પરિબળો. અહીંયા સુધી આવી ગયું? ઓકે, ચાલો અહીંયાથી લઈ લઈએ. તો આપણે વિડીયો પોઝ કરીને તમે વાંચી શકશો, લખી શકશો. આમ કિંમત સિવાયના અન્ય પરિબળો વસ્તુના પુરવઠાના નિર્ણાયક પરિબળો છે. બીજું, પુરવઠાના નિયમની પુરવઠાની અનુસૂચિ અને આકૃતિ સહિત સમજૂતી આપો. પુરવઠાની અનુસૂચિ. ઓકે, લખાઈ ગયું? ઓકે, X ધરી પર કાપડનો પુરવઠો અને Y ધરી પર કાપડનો ભાવ દર્શાવી અનુસૂચિની રજૂઆત આલેખ્ય આકૃતિમાં કરી શકાય છે. તો અહીંયા આપેલું છે. ઓકે, તો આ રીતે આપણે દર્શાવી શકાય. ચલો, આકૃતિ દોરાઈ ગઈ આલેખમાં. આ રેખા પરથી ડાબી બાજુથી, બરાબર, આમ પુરવઠાની અનુસૂચિ આંકડાકીય રીતે પુરવઠાના નિયમને સમજાવે છે, જ્યારે પુરવઠા રેખા ભૌમિતિક રીતે તેને સમજાવે છે. ત્રીજું, બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો. રેડી? આ રીતે તમે લખી શકો છો. ઓકે, જવાબ વિડીયો પોઝ કરીને તમે લખી નાખો. રેડી? ચાલો, કોષ્ટક લખાઈ ગયું. ઓકે, આમ વસ્તુની નીચી કિંમતે પુરવઠા કરતા માંગ વધારે છે, જ્યારે વસ્તુની ઊંચી કિંમતે માંગ કરતા પુરવઠો વધારે છે. રેડી? આમ વસ્તુની માંગ કરતા તેનો પુરવઠો વધારે હોય તો વસ્તુની કિંમત નીચે તરફ ધકેલાય છે. એનાથી ઉલટું, વસ્તુનો પુરવઠો તેની માંગ કરતા ઓછો હોય તો વસ્તુની કિંમત ઉપર તરફ ધકેલાય છે. આથી બજારમાં વસ્તુના ભાવ ₹3 પર વર્ષ છે, જેની સમતુલા કિંમત કહે છે. બરાબર? ઓકે, ચાલો, કિંમત નિર્ધારણની આ પ્રક્રિયાને આકૃતિમાં નીચે પ્રમાણે રજૂ કરી શકાય. તો કરેલી છે. ઓકે, ત્યારબાદ તમે આ રીતનું વિદ્યાર્થી મિત્રો લખી શકશો. આકૃતિ પરથી ફલિત થાય છે કે 3 મુદ્દા લખાઈ ગયા. ઓકે, તો આ સાથે સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તો આની PDF તમારે મેળવી હોય તો મેં કીધું એમ એપ્લિકેશનમાંથી મળી જશે. બધા જ વિષયની અને પરીક્ષાના જે પેપરો છે, નેક્સ્ટ ટાઈમ પરીક્ષા શરૂ થઈ રહી છે આપણે તો એના પેપરો પણ ત્યાંથી તમને PDF સ્વરૂપે મળી જશે અને સોલ્યુશન સાથેના. બરાબર? તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.